ઇન્ડિયામાં નાનાસા ગામમાં હિન્દુ કુટુંબમાં થયો હતો અને 1959માં હું આફ્રિકા મેરેજ માટે ગઈ અને ત્યાં મેં મેરેજ કર્યા. ત્યાં મેં 2 દીકરી મારો જન્મ થયો. એ બંને દીકરીઓ પ્રભુમાં થોડી ત્યારબાદ અમે ઇંગ્લેન્ડ આવ્યા 76માં. બંને દીકરીઓ ઘણીવાર અમારે ત્યાં જોહાનિસ વીકનેસવાળા આવતા તો મને એ કહે કે મમ્મી અમે એ જોહાનિસ વીકનેસ અમને લેસન આપે છે તો અમે લેસન લઈએ. મને થયું બધા દેવ છે, બધા જ આપણા સરખા દેવ છે, આપણા 100 છે તો એક વધારે. એટલે મેં એ લોકોને સપોર્ટ આપ્યો અને દર શનિવારે એ લોકો બંને હિન્દુમાંથી થોડું પ્રભુના વચન સાંભળવા માંડ્યા. પણ સાચું શું એ અમને ખબર નહોતી. ત્યારબાદ એ ઇંગ્લેન્ડ આવી અને ઇંગ્લેન્ડ આવીને જ્યારે પ્રભુની શોધખોળ કરી અને પ્રભુમાં આવી તો 1993માં હું પણ અહીંયા ફરવા માટે આવી. એ મને એક દિવસ ચર્ચમાં લઈ ગઈ. મને થયું કે ચાલ સાથે સાથે હું પણ જાઉં જ ગઈ. પછી હું અહીંયા મારી વહુ છે ઈલા, એના ઘરે ગઈ, નૈનાના ઘરે ગઈ. એ બધા રૂમ એમાં ગોતી વળી કે એ લોકો મૂર્તિ પૂજામાંથી નીકળી ગયા. તો મને બહુ દુઃખ લાગ્યું કે દીકરીને આપણે પૈસા કમાવા અમેરિકા મોકલ્યા ને સાથે સાથે આપણો ધર્મ ભૂલી ગયા ને હિન્દુમાંથી નીકળી ગયા. તો મને જીવ બહુ બળ્યો. પણ હું ત્યાર પછી પાછી ઇંગ્લેન્ડ ગઈ અને થોડા દિવસ બાદ મારી નૈના અમારે ત્યાં ફરવા માટે આવી એટલે એના ડેડીને કહે કે ડેડી હું આજે ચર્ચમાં જવાની છું, મને તમે સાથે લઈ જાઓ. તો એ બંને ગયા. મેં કીધું ના હું ના આવું. તો એ લોકો ગયા. એણે હોલી કમ્યુનિયન આપ્યું એટલે પીધું એટલે નૈનાને થઈ ગયું કે બરોબર હવે તો ડેડી ગયા કામશે. બીજા રવિવારે સવારે ઉઠ્યા ને એ કહે કે હું ચર્ચમાં જાઉં છું. મને થયું ચાલો હું પણ જામ. આપણા હિન્દુમાં તો આપણે એવું હોય કે હસબન્ડ જાય તેની પાછળ આપણે જવું જ પડે. હું બી સાથે ગઈ. થોડું મને દુઃખ લાગ્યું કારણ કે મારા હસબન્ડ અમારી કોમ્યુનિટી 1200 પીપલની હતી. તેમાં એણે ઘણા વર્ષ સેક્રેટરીનું કામ કર્યું, ટ્રેઝરરનું કામ કર્યું અને એણે બહુ સેવા આપી 15-20. તેની અંદરથી 1200 પીપલમાંથી અમારે નીકળીને ક્રિશ્ચિયાનિટીમાં આવવાનું બહુ મોટું કામ હતું. પ્રભુની જો અમારા પર કૃપા થઈ તો એ ચર્ચમાં ગયા, તેની સાથે હું બી ગઈ. થોડા દિવસ બાદ મને બધા કે ચાંદલો ના કરવાનો ને મને ચાંદલાનો બહુ શોખ હતો. મને વધારે દુઃખ જો લાગ્યું હોય તો ચાંદલા કરવા. ધીરે ધીરે મારી ફ્રેન્ડ ને બધા અમે લગ્નમાં ગયા તો મને કહે કે તમે આજે બિંદી ભૂલી ગયા છે, પર્સમાંથી કાઢીને મને ચોંટાડી. સોરી કર્યા કરું કે આજે હું ભૂલી ગઈ છે, આમ કરું. પછી મને થયું કે ગોડનું નામ લેવાનું ને શા માટે હું છૂપું રાખું. પછી મેં કહી દીધું કે હું હવે ક્રિશ્ચિયન બની ગઈ છું અને હું પ્રભુને અપનાવું એટલે અમે ચાંદલો નથી કરી શકતા, એટલે ચાંદલો કરવાનું મૂકી દીધું. ત્યારબાદ એવરી વેન્સડે મારા ઘરમાં હોમ ગ્રુપ રાખ્યું મેં અને દર બુધવારે ભગવાનની પૂજા કર્યા. અને 1998માં હું અહીંયા આવી. અહીં આવ્યા બાદ હું એવરી સન્ડે ચર્ચમાં જાઉં, ટ્યુઝડે સેલ ગ્રુપમાં જાઉં છું અને થર્સડે હું જેલની જે મિટિંગ હોય તેમાં એક મારી ફ્રેન્ડ સાથે દર થર્સડે જાઉં. એટલે 3 દિવસ હું પ્રભુના કામમાં બને તેટલી જોઈન્ટ રહું છું. બીજું કે પ્રભુ અમારા પાસ્ટર સાહેબ કહે છે કે નો બાઇબલ નો બ્રેકફાસ્ટ. તો હું ઓલવેઝ આજે 15 વર્ષ થયા કોઈ દિવસ એવો રેકોર્ડ નથી કે મેં આજે બાઇબલ રીડ કર્યા વગર હું બ્રેકફાસ્ટ કર્યો હોય કે ચા પીધી હોય. ની ઉપર હું એવરી સામ અને પ્રોબ વાંચું દરરોજ સવારમાં. હું 4 વાગે કામ પર જાઉં, 5 વાગે, પણ 3:30 ઉઠીને દરરોજ ભક્તિ કરું. ત્યારબાદ જ મારા જીવનનું કાર્ય શરૂ કરું.
અમારા હિન્દુ માટે બહુ વધારે મુશ્કેલી શું આવે કે અમારા જેવા મોટી ઉંમરના માણસને છોકરા જો નીકળી જાય પ્રભુમાં કિંગડમમાં આવે તો વાંધો ના આવે, પણ અમારા માટે બહુ હાર્ડ હોય. છતાં બી પ્રભુના અમારા ઉપર એટલા મોટા આશીર્વાદ કે અમને એમાંથી કાઢ્યા ને આજે હેવનની સિટીઝનશીપ આપી. અને હું આજે સાચા દેવની આ ચર્ચમાં ઊભી રહીને સાક્ષી આપી શકું, કારણ કે પ્રભુએ મને ચૂઝ કરી. હું પ્રભુનો ખૂબ આભાર માનો. ઘણીવાર હિન્દુમાં એમ કહે છે કે દીકરા હોય તે આપણને હેવનમાં લઈ જાય, પણ ના, નથી એવું. મને મારી 2 દીકરીએ છે, એણે મને ગોડનું પ્રભુના રસ્તે દોરી ગયા ને એણે મને પ્રભુના કામમાં આગળ કર્યું, તો એણે મને હેવનની સિટીઝનશીપ અપાવી. એટલે હું બહુ મારા દિલથી ધન્યવાદ પ્રભુને આપું કે મને તમે એટલી સુંદર દીકરી આપી, દાન કર્યું. ધન્યવાદ. મારા જીવનમાં અમને બહુ દુઃખ આવ્યા, જેનું જો હું વર્ણન કરું તો મને પાર ના આવે, કારણ કે એમાંથી નીકળતા ઓલવેઝ અમે હિન્દુમાંથી નીકળ્યા એટલે ડેવલ અમારી સાથે ખૂબ એંગ્રી હોય. હા, એમાંથી નીકળ્યા તો અમને એટલા બધા દુઃખ પડ્યા, પણ ગોડ 1159 પર આવીને ઊભા રહે. તો તે ટાઈમે અમને કાઢીને બહાર નીકાળ્યા. હા, 1-2 વાર તો એટલી મોટી મુસીબત આવી કે જે મારાથી બોલી બી નહીં શકાય, એટલા હું પ્રોબ્લેમમાં હતા. છતાં બી એન્ડ ટાઈમે અમે ને ગોડે કાઢ્યા. ને થેન્ક યુ અમારા પાસ્ટર સાહેબનો ને માલીનો કે એ લોકોએ અમને અમારા દરેક દુઃખમાં, દરેક સંજોગોમાં અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે. ને મારી 2 દીકરીઓને ને મારા કુટુંબ પરિવારને હો, તો એ લોકોનો બી મેં આભાર માનીએ છીએ. હું પ્રાર્થના કરું અને તમને બધાને વિનંતી કરું છું કે તમે જરૂર અમારા માટે પ્રાર્થના કરજો, કે અમારા જે કુટુંબના, મારા ફેમિલીના જે બધા મેમ્બરો છે બાકી, તો તે બી પ્રભુમાં આવી જાય. લગભગ ઘણા ભાઈ બેન મારા છોકરા આવી ગયા છે, છતાં બી અમુક મેમ્બર બાકી છે. તો ને પ્રભુ અમને ખૂબ ખૂબ એમના કિંગડમમાં યુઝ કરે એવી મારી પ્રાર્થના છે. તો તમે બધા જરૂર અમારા ફેમિલી માટે, પટેલ ફેમિલી માટે પ્રાર્થના કરતા રહેજો. તમારી થેન્ક યુ. પ્રભુના આભાર માનો. It's all His doing. Amen. He is a God who changes lives. Amen.